વિદ્યાર્થીઓને મળવાપાત્ર શિષ્યવૃત્તિ માટેની દરખાસ્તમાં ઈ-કેવાયસી ફરજિયાત કરાતા બાળકો, વાલીઓ અને શિક્ષકો તમામ ભણાવવાનું અને ધંધા રોજગાર પડતા મૂકીને ઈ-કેવાયસી કરાવવા ધંધે લાગ્યા છે। ત્યારે અરવલ્લી જિલ્લાના છેવાડાના અંતરિયાળ એવા ભિલોડા તાલુકાના લોકો માટે આધાર અપડેશન કરાવવું મુશ્કેલ બન્યું છે। ભિલોડા ખાતે આવેલી સંકલિત બાળ વિકાસ યોજનાની કચેરી ખાતેના આધાર કેન્દ્ર ખાતે અરજદારો મોટી સંખ્યામાં આધાર અપડેટ કરવા માટે પહોંચી રહ્યા છે, પણ તેઓને પરત ફરવું પડી રહ્યું છે તેવા આક્ષેપ અરજદાર દ્વારા કરવામાં આવી રહ્યા છે। મહિલા સહિત બાળકો અને અન્ય અરજદારોને ધક્કા થતા હાલાકી ભોગવવી પડી રહી છે। આધાર અપડેશન કરાવવા આવતા અરજદારોને યોગ્ય જવાબ ન મળતો હોવાના પણ અરજદારો દ્વારા આક્ષેપો કરાઈ રહ્યા છે। મારું નામ ગામેતી સંગીતાબેન રાજુભાઈ છે, ગામ ચોરીમાલા। સવારે લેડીઝોને સવારે આવી જવાનું, તો લેડીઝો થોડી સવારે હાજર થઈ જાય છે। એ સવારે 6 વાગે આવી જવાનું એમ કહે છે। સવારે 6 વાગે કઈ રીતે ટાઈમ મળી જાય અમને? હું તો એમ તો અઠવાડિયાથી છું, એક અઠવાડિયાથી આજે 3 થી 4 દિવસ થઈ ગયા છે। તો અહીંયા ભીડ હોય ને, અંદર ભીડ તો હોય જ ને।